પૂજા વિદ્યાલય ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે આપણે ચર્ચા કરી. હવે બીજો ટોપિક છે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. તો આર્થિક પ્રવૃત્તિના પ્રકાર આપણે જોઈ ગયા કે ભાઈ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા, તેના વિશે આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ. તો આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે, બરાબર. 1 માર્કના ક્વેશ્ચનમાં તમારે આ રીતનો ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે. તો આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે. કયા કયા? ધંધો, વ્યવસાય અને રોજગાર. આ તમારે શું 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે ભાઈ 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એવો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર? 3: ધંધો, વ્યવસાય અને રોજગાર. તો એમાં આપણે ધંધા વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે ધંધા વિશે આપણે અભ્યાસ કરીએ. ધંધો એનો અર્થ આપણે પહેલાં જોઈએ કે ભાઈ ધંધો શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? અંગ્રેજી શબ્દ બીજી ઉપરથી ઉતરી આવ્યો છે. તમે આ શબ્દ કેટલી વાર તમે યુઝ કરતા હશે? બીજી શબ્દ હવે ફરવા જવાનું હશે, કાં તો કંઈ બી કામ કરવાનું હશે, કોઈ કે ફ્રેન્ડ મારા ઘરે આવજે, મારા આ કામ છે, ના હું મારા બહાર જવાનું છે, હું બિઝી છું બહુ, કેટલી વાર આપણે યુઝ કર્યો હશે. એટલે કે ધંધો શબ્દ એ શું અંગ્રેજી શબ્દ બીજી શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ તમને બધાને ખબર છે, બરાબર. જેનો અર્થ શું થાય? વ્યસ્ત રહેવું, બરાબર. વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય હોવું, બરાબર. કે ભાઈ હું વ્યસ્ત છું, કાલે આવજે, કે હું વ્યસ્ત છું, કાલે આવજે. તો આવો આપણે કેટલી વાર આપણે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. તો આપણે જોઈએ કે ભાઈ ધંધો કરવા પાછળનો હેતુ શું હશે? કોઈ પણ ધંધો કરવા પાછળનો હેતુ શું હશે? કોઈ પણ ધંધો કરવો હોય તો એના પાછળનો હેતુ શું હશે? નફો અને સંપત્તિ મેળવવાનો હેતુ હશે. ધંધો કરીએ છીએ તો સામે શું મેળવવાનો હેતુ હશે? નફો મળે. કે ભાઈ વર્ષ પછી આપણે ધંધો કર્યો તો વર્ષ પછી નફો મળે, 2 મહિના પછી નફો મળે. એના હેતુથી જ આપણે જો ધંધાની સ્થાપના કરતા હોય છે, કાં તો પોતાની સંપત્તિ વધે, ધંધાનો વિકાસ થાય, એના હેતુથી જ આપણે ધંધાની સ્થાપના કરતા હોય છે. એટલે કે ધંધાનો ખ્યાલ શેના જોડે સંકળાયેલો છે? ધંધાનો ખ્યાલ એ નફાના હેતુ સાથે સંકળાયેલો જોવા મળતો હોય છે. હવે આપણે જોઈએ કે ભાઈ ધંધામાં દર વર્ષે નફો થાય એવું જોવા મળતું નથી, બરાબર. કેટલી વાર ખોટ પણ જાય. ધંધાકીય એકમમાં દર વર્ષે નફો થાય એવો કોઈ પણ પ્રકારનો કોઈ ધંધો જોવા મળતો નથી. કંઈ ને કઈ રીતે અમુક વર્ષે તો ખોટ જાય જ, પણ ન શક્ય કે ભાઈ ખોટ જવાના અમુક પરિબળો પણ હોય છે. એટલે કે એવું નથી હોતું કે દરેક વર્ષે આપણે નફો જોવા મળે. અમુક વાર શું, કેટલીક વાર શું ધંધાકીય એકમમાં ખોટ પણ જાય. ખોટ જાય એટલે એ પ્રવૃત્તિને શું બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય નહીં. હેતુ શેનો હતો? નફાનો હેતુ હતો, પણ ખોટ ગઈ શેના કારણે? તમારા કારણે, બરાબર. એ કઈ રીતે થઈ? એ આર્થિક પ્રવૃત્તિ કાં તો બાહ્ય પરિબળો અસર કરતા હશે, એના લીધે ખોટ થઈ. પરંતુ ધંધાનો હેતુ શું હતો? નફાનો હેતુ હતો. એટલે કેટલીક વાર ધંધાકીય એકમમાં શું ખોટ જાય તો પણ એ ધંધાકીય એકમને એ પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ખોટ તો જતી જ હોય, નફો પણ થતો હોય છે, પણ જો ખોટ જાય એટલે બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય નહીં, એને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. એની વ્યાખ્યા આપણે સચોટમાં આપણે જોઈએ. હવે ધંધાની વ્યાખ્યા આપણે જોઈએ તો ધંધો એટલે શું? નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, બરાબર. શેનો હેતુ હોય છે? નફાનો હેતુ. તો નફાના હેતુથી કોઈ પણ કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, એને આપણે ધંધો કહીશું. તો હવે આપણે જોઈએ કે ધંધાની લાક્ષણિકતા. તો ધંધાની લાક્ષણિકતા વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. જેમ કે આપણે અર્થ જોયો, ધંધાનો અર્થ જોયો, તો એના ઉપરથી જ આપણે લાક્ષણિકતા કાઢી શકીએ. તો પહેલો છે ધંધાની લાક્ષણિકતાનો પહેલો પોઈન્ટ છે નફાનો હેતુ, બરાબર. આ ક્વેશ્ચન 3 માર્કમાં કાં તો 5 માર્કમાં પૂછાઈ શકે છે, બરાબર. ધંધાની લાક્ષણિકતાઓ જણાવો. 3 માર્કમાં બી પૂછાય, કાં તો 5 માર્કમાં બી પૂછે છે કે ભાઈ ધંધાનો અર્થ જણાવી તેની લાક્ષણિકતાઓ જણાવો. તો બધા શું કે પહેલાં તો શું પોઈન્ટ ધંધાની જે લાક્ષણિકતા છે, જેમ કે નફાનો હેતુ છે, વસ્તુ સેવાનો વિનિમય છે,
પુષ્ટિગુણનું સર્જન છે, જોખમની અનિશ્ચિતતા છે, આ બધા પોઈન્ટ છે. તો બધા પોઈન્ટ્સ તમારે યાદ કરી દેવાના, જેના કારણે એક્ઝામમાં તમને સરળતાથી તમે લખી શકો. આ પોઈન્ટ જ ખોટા હશે તો અંદરનું તમે ગમે તે લખ્યું હશે આખું સાચું, અંદરનું તમે ભલે સાચું લખ્યું હશે પણ પોઈન્ટ જ બહારનો ખોટો હશે તો આખો ક્વેશ્ચન તમે ખોટો 0 માર્ક મળશે. કારણ કે અંદર વાંચવાનું નથી, બહાર સબટાઇટલ જ ખોટું હોય તો અંદરનું સાચું હોય તો વાંચવા બેસવાના નથી. બરાબર, મેન પોઈન્ટ જ ખોટો છે એટલે આખું ક્વેશ્ચન તમારા આન્સર સાચો હોય અંદરનો, બરાબર, ડિટેલ સાચી લખી હોય પણ પોઈન્ટ ખોટો લખ્યો હોય તો ખોટો પડે છે. એટલે કે શું તમને પોઈન્ટ જ યાદ હોય તો તમે તમારી રીતે, બરાબર, તમારા જે કોન્સેપ્ટ હોય તો તમારી રીતે તમે અંદર લખી શકો છો. એમાં આપણે પહેલું જોઈએ કે ભાઈ નફાનો હેતુ. તો આપણે જો કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરીએ છીએ, બરાબર, તો એનો હેતુ શું હોય છે? નફો મેળવવાનો છે. કોઈ પણ ધંધાકીય એકમની સ્થાપના કરીએ છીએ તો એનો આર્થિક પ્રવૃત્તિ દ્વારા શું મેળવવાનું હોય છે? નફો મેળવવાનો હેતુ જોવા મળતો હોય છે. એટલે કે આપણે જો કે ધંધા માટે શું નફો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણીએ છીએ, બરાબર, ખૂબ જ એને મહત્ત્વ આપે છે. જો ધંધાકીય એકમમાં નફો બંધ થઈ જાય તો, કોઈ પણ ધંધાકીય એકમ હોય એમાં મળતો નફો બંધ થઈ જાય તો શું થાય? ધંધો બંધ કરવાની નોબત આવે. એવું નહીં કે આપણે અનિલ અંબાણી, મુકેશ અંબાણી કાં તો કોઈ પણ આપણને સહાય કરે કે ભાઈ તું ધંધો કર, ખોટ જશે તો પણ હું પૈસા આપે, એવી તો આપણી સિચ્યુએશન નથી ને, બરાબર. એટલે કે આપણા જોડે પૈસા ના હોય, બરાબર, એક વર્ષ સુધી ખોટ જાય તો આપણે ધંધો ચાલુ રાખશું, બીજા વર્ષે ખોટ જાય તો ત્રીજા વર્ષે આપણે બંધ કરી દેવાના છે. એટલે કે ધંધાકીય એકમમાં નફો મળતો બંધ થાય તો શેની નોબત આવે છે? ધંધો બંધ કરવાની નોબત આવે છે. કારણ કે આપણા જોડે એટલા બધા પૈસા હોય નહીં, ખોટ જાય તો બી આપણે ચાલુ રાખી શકીએ નહીં. એટલે કે ધંધાકીય એકમમાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ કરવાની નોબત આવે છે. આમ આપણે જોઈએ કે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? ધંધો સતત ચાલુ જ રહે એના માટે શું અનિવાર્ય છે? નફો. ધંધો ચાલુ રહે એના માટે નફો અનિવાર્ય છે. જો નફો થતો રહેશે તો ધંધો આપણો ચાલુ રહેશે, નફો થતો બંધ થઈ જશે તો ધંધો બંધ થઈ જશે. એટલે કે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું નફો ખૂબ જ અનિવાર્ય છે. હવે ધંધાકીય એકમમાં નફો મેળવવો હોય તો નફો તમે કઈ રીતે મેળવી શકો? બરાબર, તમે આપણે જોઈ ગયા છો ધોરણ 10માં કે ભાઈ વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે તો નફો થાય. બરાબર, ધંધાકીય એકમમાં આપણે જોઈએ વસ્તુની પડતર કિંમત નક્કી કરવામાં આવે, બરાબર. પડતર કિંમતમાં બધી જ વસ્તુ ગણવામાં આવે, કર્મચારીનો પગાર હોય, લાઇટ હોય, મકાનનું ભાડું હોય, મશીનરીનો ખર્ચ હોય, બધું જ કિંમત ગણી અને વસ્તુની એક પડતર કિંમત નક્કી કરવામાં આવે. એ વસ્તુની જેમ કે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ પેન છે, બરાબર, એક પેન આપણને શું પડતર કિંમત 7 રૂપિયામાં કે 8 રૂપિયામાં બધો ખર્ચો સાથે 8 રૂપિયામાં પેન પડે છે. તો એની આપણે વધુ કિંમત મેળવશું, બરાબર. વેચશું કેટલાય? જો 7 રૂપિયાએ વેચશું અને આપણને 8માં પડતી હોય તો આપણને નુકસાન જશે. 8માં જ વેચશું, પડે છે 8માં અને વેચશું એ 8માં તો આપણને કંઈ પ્રોફિટ થવાનો નથી. પણ આપણને શું પડતર કિંમત કેટલી છે પેનની? બધી જ કિંમત ગણી પડતર કિંમત આપણે પેનની 8 રૂપિયા છે અને પેન આપણે 10 રૂપિયામાં વેચશું તો આપણને શું કે ભાઈ 2 રૂપિયા એક પેને નફો થશે. એટલે કે શું વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો. પછી આપણે જોયું કે ધંધાની કાર્યક્ષમતાને માપવા માટે ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. એટલે કાર્યક્ષમતા એટલે કે કોઈ પણ ધંધો કેવો છે, સારો છે, ખરાબ છે, મધ્યમ છે, કેવી પરિસ્થિતિ છે, તો શેના આધારે કહી શકાય? નફાના આધારે કે ભાઈ આ ધંધો છે, નફો સારો છે એમાં તો એની કાર્યક્ષમતા સારી, મધ્યમ છે તો કાર્યક્ષમતા એવરેજ, ઓછો નફો છે તો મીડિયમ, બરાબર, અને નફો જ નહીં ખોટ કરે તો એની કાર્યક્ષમતા નહિવત છે, બરાબર. એટલે શું કે ધંધાની કાર્યક્ષમતા માપવી હોય તો એ નફાના આધારે આપણે માપી શકીએ છીએ. આમ નફો એ ધંધાને શું કહેવામાં આવે છે? પારાશીશી પણ કહેવામાં આવે છે. આ ક્વેશ્ચન એમ 2 માર્કમાં પૂછાય કે ધંધો એ નફો એ ધંધાની પારાશીશી છે, સમજાવો. તો આ નફાનો હેતુ છે એ આખો તમારે સમજાવી દેવાનો. એના પછી છે બીજો પોઈન્ટ,
એના પછી છે બીજો પોઈન્ટ, વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનો વિનિમય તો આપણે જો કોઈ ધંધાનો ખ્યાલ એ શેના સાથે સંકળાયેલો છે? વસ્તુ સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદી તેનું વેચાણ કરવામાં આવે એને વસ્તુ અને સેવાનો વિનિમય થાય. બરાબર, આપણે ધંધાનો ખ્યાલ છે વસ્તુ અને સેવાના વિનિમય સાથે સંકળાયેલો છે. એટલે કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે, કોઈ પણ ધંધાકીય એકમ હોય, બરાબર, આપણો ધંધાકીય એકમ છે તો આપણે શું કરશું? વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરશું. XYZ તરીકે પેનનું ઉત્પાદન કરશું, કાં તો શું હેલ્મેટનું ઉત્પાદન કરશું, કાં તો રબરનું ઉત્પાદન કરશું. કઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરશું અને એનું વેચાણ કરશું. બરાબર, પણ શું કોઈ પણ આપણે ટ્રેડિંગ હોય તો એ શું કે ભાઈ ખરીદી અને એનું વેચાણ કરતો. કરિયાણાની દુકાનવાળો છે તો કરિયાણાની દુકાનવાળો જાતે વસ્તુનું ઉત્પાદન ના કરે, એ બહાર કંપની જોડેથી ખરીદે અને એનું વેચાણ કરે. એટલે કે વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. બરાબર, કોઈપણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરી અથવા એનું ખરીદી અને તેનું વેચવામાં આવે એટલે કે વસ્તુ અને સેવાનો વિનિમય. બીજો પોઈન્ટ એમાં જ જોઈએ કે ધંધામાં વસ્તુ અને સેવાના વિનિમય સાથે સંકળાયેલો છે. જો ધંધો વસ્તુ અને સેવાનો વિનિમય કરવામાં ના આવે તો એને ધંધો કહી શકાય નહીં. જેમ કે આપણે જોયું કે કરિયાણાની દુકાનવાળો, તો કરિયાણાની દુકાનવાળો શું ઉત્પાદક હોય, ઉત્પાદક જોડેથી માલ ખરીદે અને ગ્રાહકને વેચે છે. ખરીદી અને વેચાણ આ પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે. એટલે કે આનો વિનિમય, ખરીદી વેચાણનો વિનિમય ચાલતો જ હોય છે. જેમ કે કોઈ કંપનીનો જે ઉત્પાદક હોય તો વસ્તુનું ઉત્પાદન કરે, એનું વેચાણ કરે, ઉત્પાદન કરે અને વેચાણ કરે. આ સતત વિનિમયની પ્રક્રિયા સતત ચાલતી જ રહેતી હોય છે. એટલે કે ધંધામાં શું કે ભાઈ વસ્તુ સેવાનું શું વિનિમય સાથે સંકળાયેલો જોવા મળતો હોય છે. વસ્તુ અને સેવાના વિનિમય સાથે સંકળાયેલો હોય છે. બરાબર, વસ્તુ કેવા સ્વરૂપે જોવા મળે છે? વસ્તુ એ ભૌતિક સ્વરૂપની હોય છે. એટલે ભૌતિક સ્વરૂપ એટલે આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ. વસ્તુને આપણે પ્રત્યક્ષ રીતે આપણે જોઈ શકીએ. ફર્નિચર હોય તો ફર્નિચરને આપણે જોઈ શકીએ છીએ. પંખો હોય તો પંખાને આપણે જોઈ શકીએ છીએ. પેન હોય તો પેનને આપણે જોઈ શકીએ છીએ. બરાબર, એટલે કે એનો વિનિમય થતો હોય, એનું વેચાણ કરતા હોય. બરાબર, તો વસ્તુઓ શું આપણને શું ભૌતિક સ્વરૂપમાં જોવા મળે છે. બરાબર, એનું ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવે તે ભૌતિક વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવે છે. જ્યારે સેવા આપણને કેવા સ્વરૂપમાં જોવા મળે? અદ્રશ્ય સ્વરૂપમાં જોવા મળે. એટલે કે આપણને દેખાતી નથી. જેમ કે એક્ઝામ્પલ લઈએ, વિદ્યુત સેવા, બરાબર, લાઇટ, વીજળીની સેવા. ટોરેન્ટ પાવરવાળા બધાના ઘરે વીજળી આપે છે. બરાબર, પણ આપણને દેખાય છે વીજળી? આપણે અનુભવી શકીએ છીએ પણ વીજળીને દેખાતી નથી. વાયરની અંદરથી વીજળી પસાર થાય આપણે જોઈ શકતા નથી, પણ પસાર તો થતી જ હોય. બરાબર, જોવા માટે ઘરે આપણે વાયર કાઢી અને સ્વિચ શરૂ કરતા નહીં, કાં તો પ્લગમાં આંગળી નાખી અને સ્વિચ દબાવતા નહીં તો આપણે રામ સત્ય. બરાબર, એટલે કે આપણે જોઈએ કે ભાઈ જે હોય આપણે સેવા હોય તો સેવાઓ આપણે પ્રત્યક્ષ રીતે આપણે જોઈ શકતા નથી. જેમ કે આપણે અહીંયાથી બરોડા એક્સપ્રેસ હાઈવેથી, એટલે કે અમદાવાદથી આપણે વડોદરા જવું છે તો આપણે શું ભાઈ ગાડીની સેવા મળતી હોય. બરાબર, આપણે કોઈ પણ ટેક્સીમાં જઈએ છીએ. બરાબર, ઓલા ઉબેર આપણે બુક કરીને એક જગ્યાથી બીજી જગ્યા જઈએ છીએ. બરાબર, એ આપણને સેવા મળે છે. બરાબર, પછી આપણે જોઈએ કે ભાઈ બેન્કિંગની સેવા હોય, વીમાની સેવા હોય, તો આ બધી શું અદ્રશ્ય સેવાઓ છે. બરાબર, આપણે જોઈ શકતા નથી પણ અનુભવી શકતા હોઈએ છીએ. તો શું ભાઈ વસ્તુઓ શું કેવા સ્વરૂપમાં હોય છે? ભૌતિક સ્વરૂપમાં હોય છે. જ્યારે સેવાઓ શું અદ્રશ્ય સ્વરૂપની કાં તો અભૌતિક સ્વરૂપની સેવાઓ જોવા મળતી હોય છે. એનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ તો ભાઈ ઇલેક્ટ્રિકના સાધનનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુનો વિનિમય કરે છે. ઇલેક્ટ્રિકના સાધનનું ઉત્પાદન કરતી એટલે જેમ કે પંખો હોય, એસી હોય, ફ્રીજ હોય, એ શું ભૌતિક વસ્તુનો વિનિમય કરે. એટલે એનું ઉત્પાદન કરીને એનું વેચાણ કરે, એનું ઉત્પાદન કરે અને એનું વેચાણ કરે. જ્યારે વિદ્યુતની સેવા પાડતી કંપની સેવાનું વિનિમય આપે. બરાબર, કોઈ પણ ટોરેન્ટ પાવર છે તો વીજળીની આપણને સેવા આપે, વસ્તુ આપે, વીજળી આપી, 2 કિલો વીજળી આપે. બરાબર, જેમ કે આપણે જો ઉબેરવાળો છે તો ઉબેરવાળો આપણને સેવા આપે કે ભાઈ એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય, એની સેવા આપે. બેંકવાળો આપણને સેવા આપે કે ભાઈ તમે પૈસા રાખી શકો છો, ગમે ત્યારે ઉપાડવા તો ઉપાડી શકો છો. બરાબર, અલગ અલગ ખાતામાં તમને અલગ અલગ રીતે વ્યાજ પણ મળે, એટલે એ આપણને સેવા પણ
આપતા હોય છે. એટલે કે શું વસ્તુઓ ભૌતિક સ્વરૂપની હોય છે અને સેવાઓ શું અદ્રશ્ય સ્વરૂપની જોવા મળતી હોય છે. ત્રીજો પોઈન્ટ છે જોખમની અનિશ્ચિતતા. તો આપણે જોયું કે ભાઈ જોખમની અનિશ્ચિતતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે તફાવતના પોઈન્ટમાં જોયું તો કે ભાઈ જોખમની અનિશ્ચિતતા. તો ધંધામાં શું ભાઈ જોખમની અનિશ્ચિતતાનું તત્વ જોવા મળે છે. બરાબર, કઈ રીતે મળે છે જોખમની અનિશ્ચિતતાનું? કારણ કે નફો થતો નથી, ખોટ પણ થાય. બરાબર, તો એ શેના કારણે ખોટ થાય? તો એના બે આપણે જોયું કે ભાઈ બે જોખમો છે. કયા કયા જોખમો છે? માનવ સર્જિત જોખમો અને કુદરતી જોખમો. માનવ સર્જિત જોખમો અને કુદરતી જોખમો. આ જોખમોના કારણે ધંધાકીય એકમમાં નફાના બદલે ખોટ પણ થતી હોય છે. હવે શેના કારણે ખોટ થતી હોય છે? તો આપણે માનવ સર્જિત જોખમો ડિટેલમાં આપણે જોઈએ તો માનવ સર્જિત જોખમો કયા કયા જોખમો? જેમ કે આગ લાગવી, ધંધાકીય એકમમાં આગ લાગે, ધંધાકીય એકમમાં મશીનરીનો એક્સિડન્ટ થાય. બરાબર, મશીનરી ડેમેજ થાય કાં તો મશીનરી અકસ્માત થાય. કર્મચારીની હડતાલ ઉપર આવે, કર્મચારીઓ હડતાલ ઉપર આવે તો શું કંપની બંધ થઈ જાય. કંપની બંધ થાય તો નુકસાન જ સહન કરવું પડે. હુલ્લડ થાય, લૂંટફોટ થાય, ચોરી થાય, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થાય. બરાબર, એક વસ્તુની જગ્યાએ બીજી વસ્તુ લેતા હોય, નવી નવી આપણે જોયું કે ભાઈ નવી નવી ફેશન આવતી રહેતી હોય છે. ગ્રાહકની પસંદગી પણ ફેરફાર થતી રહેતી હોય છે. એટલે જૂની વસ્તુની જગ્યાએ શું ગ્રાહક નવી વસ્તુ ખરીદે તો પણ ધંધાકીય એકમને ખોટ જતી હોય છે. માંગમાં ઘટાડો થઈ જાય. જેમ કે અત્યારે જોઈએ કોવિડ-19ના કારણે આપણે શું કે ભાઈ જરૂરિયાતવાળી વસ્તુઓ જ ખરીદતા હોય છે, બિનજરૂરી વસ્તુઓ ખરીદતા નથી. પછી જેટલી ઇમરજન્સીમાં જરૂર હોય એવી વસ્તુઓ જ આપણે લેતા હોય છે. એટલે કે માંગ ઘટી જાય બીજા વસ્તુની તો પણ ધંધાકીય એકમમાં ખોટ જાય છે. એટલે કે જોખમ રહેલું જોવા મળતું હોય છે. લોકોની જીવનશૈલી બદલાય, રુચિ છે, ટેવ છે, આ બધામાં ફેરફાર આવે. પ્લસ આપણે હરીફાઈ છે, ટેકનોલોજીમાં ફેરફાર આવે. તો આ બધા જે છે બરાબર પ્રકાર તત્વો તે શું કેવા જોખમો છે? માનવ સર્જિત જોખમો જોવા મળે છે. હવે માનવ સર્જિત જોખમોના કારણે શું ધંધાકીય એકમની આવક ઉપર કેવી અસર પડે છે? વિપરીત અસર પડતી હોય છે. જ્યારે આપણે આ બધા તત્વો જોયા ભાઈ એ તત્વો માનવ સર્જિત જોખમો છે, જેમાં કુદરત કરી શકે નહીં, કુદરતનો કોઈ પણ હાથ હોય નહીં. આગ કોણ લગાવે? માનવી જ લગાવે. અકસ્માત માનવ દ્વારા થાય. કર્મચારી હડતાલ કર્મચારીઓ જ પાડે. બરાબર, આ બધામાં શું કે ભાઈ માનવ સર્જિત જોખમો જોવા મળે છે. જ્યારે કુદરતી જોખમો, તો કુદરતી જોખમો કયા કયા કુદરતી જોખમો છે? સુનામી છે, ધરતીકંપ છે, વાવાઝોડું છે જેવા જોખમો. કેવા જોખમો છે? કુદરતી જોખમો છે. સુનામી કોઈ વ્યક્તિ લાવી શકે? નહીં લાવી શકે. ધરતીકંપ કોઈ વ્યક્તિ લાવી શકે? નહીં લાવી શકે. વાવાઝોડું કોઈ વ્યક્તિ લાવી શકે? નહીં લાવી શકે. એટલે કે આ બધા જોખમો શું કેવા જોખમો છે? કુદરતી જોખમો છે. હવે આ જોખમોના કારણે શું ધંધાકીય એકમમાં શું ભાઈ વિપરીત અસર પડતી હોય છે. આવકની શું વિપરીત અસર પડતી હોય છે. આ વિપરીત અસર પડવાના કારણે ધંધાકીય એકમમાં જે મળતું વળતર છે એ કેવું બને છે? અનિશ્ચિત બને છે. વળતર નિશ્ચિત હોય આ બધા જોખમો આવે, વાવાઝોડું આવે, આગ આવે, અકસ્માત થાય, કર્મચારીની હડતાલ થાય, તો જે વળતર મળતું હોય નિશ્ચિત સ્વરૂપે મળતું હોય એ કેવું બને છે? અનિશ્ચિત બને છે. અમુક વાર ખોટ પણ થયેલી જોવા મળતી હોય છે. એટલે કે ધંધાનો હેતુ કેવું હોય છે? ધંધાનો હેતુ નફાનો હોવા છતાં આ જોખમોના કારણે શું ધંધાકીય એકમમાં કેટલીક વાર નુકસાન પણ થયેલી જોવા મળે છે, કાં નુકસાન પણ સહન કરવી પડતી હોય છે. એના પછીનો આપણે ટોપિક જોઈએ, ચોથો પોઈન્ટ, તૃષ્ટિગુણનું સર્જન. બરાબર, ચોથો પોઈન્ટ છે તૃષ્ટિગુણનું સર્જન. તો તમે તૃષ્ટિગુણનું સર્જન કરતા જ હશો, તમને અનુભવ પણ દરેક વ્યક્તિએ કર્યો જ હશે. તૃષ્ટિગુણનું સર્જન એટલે શું? તમને હું ડિટેલમાં સમજાવું તો તમે કહેશો કે ભાઈ સાહેબ મારા જોડે પણ આવું થઈ જ ગયું છે. બરાબર, બધા લોકોએ શું અનુભવ કરી જ લીધો હશે. એટલે કે તૃષ્ટિગુણનું સર્જન એટલે શું? કે વસ્તુ અને સેવાને ઉપયોગિતા દ્વારા વપરાશકારને સંતોષ આપવામાં આવે એટલે તૃષ્ટિગુણનું સર્જન.
વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેના વપરાશકારને સંતોષ આપવામાં આવે એટલે પુષ્ટિગુણનું સર્જન. તો આપણે શું કહું, કેટલીક વસ્તુ આપણે બહારથી ખરીદતા હશું, બરાબર, એટલે શું આપણે ઉપયોગિતા થાય, બરાબર. એટલે કે ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુ લેવા ગયા, બરાબર, ઉપયોગિતા તરીકે આપણે વસ્તુ લેવા ગયા, બરાબર, વસ્તુ લઈને આપણે ઘરે આવ્યા અને એનો ઉપયોગ કર્યો, બરાબર, ઉપયોગ કરીને આપણે સંતોષ પ્રાપ્ત થયો, બરાબર, સંતોષ મળ્યો, તેને આપણે પુષ્ટિગુણનું સર્જન કહી શકીએ. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ભાઈ ઘડિયાળ લીધી, બરાબર, 500 રૂપિયાની આપણે ઘડિયાળ લીધી, માર્કેટમાંની આપણે ઘડિયાળ લીધી. ઘડિયાળના 3 વર્ષ થઈ ગયા, બરાબરની યુઝ કરી, બધી જગ્યાએ આપણે દરરોજ પહેરીએ, બરાબર, ફંક્શનમાં પણ પહેરીએ, 3 વર્ષ થઈ ગયા ઘડિયાળના. ત્યાર પછી આપણે શું કહીએ કે હા ઘડિયાળના પૈસા વસૂલ છે, બરાબર. આપણે શું કહીએ, ઘડિયાળના પૈસા વસૂલ છે, ઘડિયાળ બહુ જ ઉપયોગ કર્યો. તો આ જે સંતોષ પ્રાપ્ત થાય, બરાબર, પૈસા વસૂલ છે એવો સંતોષ પ્રાપ્ત થાય, એને શું કહેવાય, પુષ્ટિગુણનું સર્જન. કોઈ પણ જીન્સ લેવા ગયા હશો, આપણે જીન્સ લઈને આવ્યા, 800 રૂપિયાનું જીન્સ કાં તો 1000 રૂપિયાનું જીન્સ લઈને આવ્યા, એને બહુ 2 વર્ષ 2.5 વર્ષ પહેર્યું, પછી આપણે શું કે ભાઈ આ જીન્સના તો બહુ જ યુઝ કર્યો, બહુ જ પહેર્યું, દર અઠવાડિયામાં 2 વાર પહેરતો હતો જીન્સ, બહુ જ ઘસ્યું, બરાબર, બહુ જ ઉપયોગ કર્યો. તો આપણને જે સંતોષ પ્રાપ્ત થાય, આના પૈસા વસૂલ છે એવો સંતોષ પ્રાપ્ત થાય, બરાબર. તો એનું શું કહેવાય, પુષ્ટિગુણનું સર્જન થયું એમ કહી શકાય. પુષ્ટિગુણનું સર્જન થયું એમ કહી શકાય. તો પુષ્ટિગુણનું સર્જન, તો પુષ્ટિગુણનું સર્જન શું મુખ્યત્વે 3 સ્વરૂપે જોવા મળે છે. પુષ્ટિગુણનું સર્જન એ મુખ્યત્વે 3 સ્વરૂપમાં જોવા મળે છે, બરાબર. 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકાય કે ભાઈ પુષ્ટિગુણના સર્જનને કઈ 3 રીતો છે, કઈ રીતે કરી શકાય. તો 3 રીતે કરી શકાય. કયા સ્વરૂપ છે, સ્વરૂપ પુષ્ટિગુણ, શરત પુષ્ટિગુણ, સમય પુષ્ટિગુણ, એમ 3 રીતે પુષ્ટિગુણનું સર્જન કરી શકાય. 1 માર્કના ક્વેશ્ચનમાં તમને પૂછાઈ શકે છે. તો આ ત્રણેયની વ્યાખ્યા શું અલગ અલગ છે, બરાબર. સ્વરૂપ પુષ્ટિગુણ છે, સ્થળ પુષ્ટિગુણ છે, સમય પુષ્ટિગુણ છે. તો ત્રણેયની વ્યાખ્યા સિમ્પલ છે, બરાબર. એના શબ્દ ઉપરથી, એનો જે શબ્દ છે એના ઉપરથી તમને આખી વ્યાખ્યા યાદ રહી જશે. તો પહેલું છે સ્વરૂપ પુષ્ટિગુણની આપણે ચર્ચા કરીએ કે ભાઈ સ્વરૂપ પુષ્ટિગુણ, બરાબર, સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ એનો અર્થ આપણે સમજીએ. તો સ્વરૂપ પુષ્ટિગુણ એટલે શું કે ભાઈ સ્વરૂપ બદલાતું રહેતું હોય. સ્વરૂપના અર્થ ઉપરથી જ આપણે જોઈએ કે ભાઈ સ્વરૂપ બદલાતું રહેતું હોય. લાકડામાંની ફર્નિચર બને, કેવું કહેવાય કે ભાઈ સ્વરૂપ બદલાઈ ગયું, બરાબર. લાકડામાંની આપણે સોફા સેટ બનાવીએ, લાકડામાંની આપણે બેન્ચીસ બનાવીએ, તો એનું શું સ્વરૂપ કેવું બદલ્યું, તેનો અર્થ આપણે જોઈએ. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે તો એને શું કહેવાય, સ્વરૂપ પુષ્ટિગુણનું સર્જન થયું એમ કહેવાય. કાચો માલ એટલે આપણે જોઈએ કે ભાઈ લાકડું છે તો લાકડું કાચો માલ છે, બરાબર. કાચા માલ ઉપર આપણે શું ભાઈ રૂપાંતર કરવામાં આવે, કાચા માલને શું ભાઈ માલનું રૂપાંતર થાય એટલે કે એનું શું ભાઈ સુથાર વડે કામગીરી કરી અને એને વપરાશ યોગ્ય બનાવવામાં આવે, એટલે કે ફર્નિચર બનાવવામાં આવે, કબાટ બનાવવામાં આવે, સોફા સેટ બનાવવામાં આવે, બેન્ચીસ બનાવવામાં આવે, એટલે કે વપરાશ યોગ્ય બનાવવામાં આવે તો એને શું કહેવાય, સ્વરૂપ પુષ્ટિગુણનું સર્જન થયું એમ કહેવાય. કાચો માલ સામાન હતું, લાકડું પહેલાં કેવું હતું, કાચો માલ સામાન હતો, એનો કોઈ ઉપયોગ નહોતો, પણ એને શું ભાઈ માલ સામાનને શું રૂપાંતર કરી અને શું એને વપરાશ યોગ્ય બનાવવામાં આવ્યું, એટલે કે સ્વરૂપ પુષ્ટિગુણનું સર્જન થયું એમ કહેવામાં આવે છે. હવે બીજો પોઈન્ટ આપણે ચર્ચા કરીએ, બસ સ્થળ પુષ્ટિગુણ. બીજો છે સ્થળ પુષ્ટિગુણ. તો સ્થળ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, સ્થળના શબ્દ ઉપરથી તમને કેવો અનુભવ થાય કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળ સતત બદલાતું રહે છે, એટલે કે એની વ્યાખ્યા આપણે જોઈએ કે ભાઈ માલના ઉત્પાદનના સ્તરેથી, જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય, બરાબર, માલના ઉત્પાદનના સ્તરથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે તો એને શું કહેવાય, સ્થળ પુષ્ટિગુણનું સર્જન થાય એમ કહેવામાં આવે છે. એટલે કે વસ્તુનું જે ઉત્પાદન થાય એટલે કે ઉત્પાદનના સ્થળેથી ગ્રાહકો સુધી પહોંચાડવા પ્રક્રિયા આવે, બરાબર, ગ્રાહકના સ્થળ સુધી પહોંચાડવામાં આવે તો એવા પુષ્ટિગુણને આપણે કયા પુષ્ટિગુણ તરીકે ઓળખીએ છીએ, સ્થળ પુષ્ટિગુણ તરીકે ઓળખીએ છીએ. એના પછી આપણે જોઈએ કે ભાઈ લાસ્ટ
સમય પુષ્ટિગુણ, બરાબર. લાસ્ટમાં આપણે જોઈએ કે ભાઈ સમય પુષ્ટિગુણ. તો સમયના આધારે તમને ખબર પડી જાય કે ભાઈ આ સમયે 2 મહિના પછી, 3 મહિના પછી, બરાબર. એના આધારે સમયના આધારે આપણે જોઈએ કે ભાઈ એનો તમારે ખાલી સમય યાદ રાખવાનો. હવે માલની જરૂરિયાત ના હોય, બરાબર. જેમ કે ઉત્પાદક છે તો ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરે, પણ જ્યારે માલની માર્કેટમાં જરૂરિયાત ના હોય તો શું કરે? ઉત્પાદન કરીને શું પોતે સંગ્રહ રાખે, બરાબર. માલની જરૂરિયાત ના હોય માર્કેટમાં, પણ એ ઉત્પાદક છે પોતાનું ઉત્પાદન કરીને માલનો સંગ્રહ રાખે. અને જરૂરિયાત હોય, માલની માર્કેટમાં જરૂરિયાત હોય તો ત્યારે માલ પૂરો પાડવામાં આવે, ત્યારે તેને શું કહેવાય? સમય પુષ્ટિગુણનું સર્જન થયું એમ કહેવાય. જેમ કે આપણે જોઈએ કે ભાઈ ફટાકડાની જે ફેક્ટરી છે તો શું 12 માસ ફટાકડા બનાવતી હોય, પણ એની માંગ ક્યારે હોય? અમુક સમય પૂરતી જ માંગ હોય, બરાબર. દિવાળીનો સમયગાળો હોય કાં તો લગ્નનો સમયગાળો હોય, તેવા સમયગાળા પૂરતી જ એની માંગ હોય, બરાબર. 12 માસ તો કોઈ ફટાકડા ફોડવાનું નથી, બરાબર. એટલા માટે શું ભાઈ, પણ આપણે જોયું કે ભાઈ ફટાકડાની જે ફેક્ટરી છે તો ત્યાં તો શું 12 માસ તો કે ભાઈ આ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે, એટલે એનો સ્ટોરેજ રાખવામાં આવતું હોય છે. જ્યારે માર્કેટમાં જરૂરિયાત પડે ત્યારે માલ સામાન શું પહોંચાડવામાં આવતો હોય છે, એટલે એને શું કહેવાય? સ્વરૂપ પુષ્ટિગુણનું સર્જન થયું એમ કહેવામાં આવે છે. એટલે કે સમય પુષ્ટિગુણનું સર્જન થયું એમ કહેવામાં આવે છે. એટલે કે આ ત્રણની વ્યાખ્યા ખૂબ જ સરળ છે અને યાદ પણ રાખવાની. એક્ઝામમાં મોસ્ટ આઈએમપી 1 માર્કના કાં તો 2 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. 5મો પોઈન્ટ, પ્રવૃત્તિનું સાતત્ય. તો આપણે જો પ્રવૃત્તિનું સાતત્ય એટલે કે સતત ચાલતી રહે છે. ધંધાકીય એકમમાં જે વ્યવહારો થાય છે, ખરીદ વેચાણના વ્યવહારો હોય તો એ સતત શું નિયમિત સતત ચાલતા જ રહેતા હોય છે. ઉત્પાદનની પ્રવૃત્તિ તો ઉત્પાદનની પ્રવૃત્તિ સતત ચાલતી જ રહેતી હોય છે, બરાબર. એ કદી બંધ થવાની નથી. ખરીદ વેચાણની પ્રવૃત્તિ શું સતત ચાલતી જ રહેતી હોય છે, એટલે સતત બંધ થવાની નથી. બંધ થાય તો ધંધો બંધ થઈ જાય. ઉત્પાદન વેચાણની પ્રવૃત્તિ બંધ થઈ જાય કોઈ પણ ધંધાકીય એકમમાં તો ધંધો બંધ થઈ જાય, પણ ચાલુ જ રહે તો ધંધાકીય એકમ ચાલુ જ રહેવાનું છે. એટલે કે ધંધાકીય એકમમાં, બરાબર, ધંધાકીય એકમમાં વ્યવહારો નિયમિત અને સતત થયા જ રહેતા હોય છે, બરાબર. ધંધાકીય એકમનું જ્યાં સુધી અસ્તિત્વ હોય ત્યાં સુધી આ બધા વ્યવહારો શું નિયમિત અને સતત ચાલતા જ રહેતા હોય છે. ધંધાકીય અસ્તિત્વનો અંત આવે તો આ બધી પ્રવૃત્તિઓ બંધ થાય છે. એટલે કે ધંધો એ સતત ચાલતી આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે, કારણ કે બધી પ્રવૃત્તિ શું સતત ચાલતી જ રહેતી હોય છે. જેમ કે આપણે જો કરિયાણાવાળો તો કરિયાણાવાળો દરરોજ આવતો હોય છે, બરાબર. એવું નથી હોતું કે ભાઈ 1 દિવસ આવ્યો ને મહિનો ના આવ્યો, 1 દિવસ આવ્યો ને 5 દિવસ ના આવ્યો. એ દરરોજ પોતાના ટાઈમે આવી જતો અને પોતાના ટાઈમે બંધ કરીને પણ જતો જ રહેતો હોય છે. એટલે કે વેપારી નફાના આશયથી શું સતત ખરીદ વેચાણની સતત પ્રવૃત્તિ કરતો જ રહેતો હોય છે. પરંતુ આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે, વેપારી હોય, કોઈ પણ ઉત્પાદક હોય કાં તો કોઈ પણ વેપારી હોય તો પોતાના રહેઠાણ માટે મકાન બનાવે અને મકાન ના ગમ્યું અને ભાઈ 5 વર્ષ પછી ના ગમ્યું, ભાઈ બીજી જગ્યાએ લેવું છે તો જૂનું મકાન વેચી અને બીજું મકાન લે. જૂનું મકાન લીધું હોય 50 લાખમાં, બરાબર, અને 5 વર્ષ પછી વેચે તો એને 70 લાખ રૂપિયા આવે અને બીજી જગ્યાએ મકાન લે. લીધું હતું કેટલામાં? 50 લાખમાં. વેચે છે એની પ્રાઇસ કેટલી આવે છે? 70 લાખ રૂપિયા. એટલે કે 20 લાખ રૂપિયા નફો થાય, બરાબર. મકાનમાં નફો થયો 20 લાખ રૂપિયા, એને ધંધો કહી શકાય નહીં, કારણ કે આ પ્રવૃત્તિ શું પોતાના અંગત માટે છે. પોતાના અંગત માટે રહેવા માટે મકાન બનાવે છે અને ત્યાર પછી એને નથી ગમતું, 5 વર્ષ થઈ જાય છે, બીજી જગ્યાએ રહેવા જાય છે, એટલા માટે બીજું મકાન ખરીદે છે. એટલે કે જૂના મકાનમાં નફો થાય તો એને ધંધો કહેવાય નહીં. પણ કેવી પ્રવૃત્તિને ધંધો કહેવાય? જે સતત પ્રવૃત્તિ ચાલતી જ રહેતી હોય, બરાબર. એ ઉત્પાદક છે પોતાનું ખરીદી કરીને વેચાણ કરે છે, એમાં નફો મેળવે તો એને નફો કહી શકાય, એને ધંધો કહી શકાય. પરંતુ આ પોતાના અંગત સ્વાર્થ માટે શું મકાન ખરીદી અને વેચાણ કરે છે, પોતાના અંગત સ્વાર્થ માટે, બરાબર.
મકાન વેચીને બીજી જગ્યાએ રોકાય છે, બીજી જગ્યાએ રહેવા જાય છે, બીજી જગ્યાએ મકાન ખરીદે છે, એટલે કે એને નફો મેળવ્યો છે જૂના મકાનમાંથી, એને ધંધો કહી શકાય નથી. પરંતુ આ પ્રવૃત્તિ સતત ચાલતી જ રહેતી હોય છે, બરાબર. જેમ કે ચાલુ જ રહેતી હોય, મકાન લે વેચની પ્રવૃત્તિ સતત ચાલુ જ રહેતી હોય, બરાબર. કોઈ પણ ઉત્પાદક હોય, મકાન લે વેચે, લે વેચની પ્રવૃત્તિ ચાલતું જ રહેતી હોય તો એને ધંધો કહી શકાય. પરંતુ એક જ વાર પ્રવૃત્તિ કરતો હોય કે ભાઈ મકાન વેચીને બીજી જગ્યાએ રહે, પોતાના માટે લે, તેને ધંધો કહી શકાય નહીં. જેમ કે આપણે બિલ્ડરો હોય કાં તો બ્રોકરો હોય, તેમનું કામકાજ જ હોય છે, મકાન લે વેચનું કામકાજ જ હોય છે, એમાંની જે નફો પ્રાપ્ત કરે એના માટે ધંધો કહી શકાય. પરંતુ આપણે પોતે કોઈ ધંધો કરતા નથી, આપણો ધંધો બીજો છે, પણ તો આપણે મકાન લીધું અને આપણો એરિયા ગમ્યો નહીં, 1 વર્ષ પછી એરિયા ના ગમ્યો તો આપણે વેચીને બીજી જગ્યાએ રહેવા જઈએ, જૂના મકાનમાં જે નફો પ્રાપ્ત થાય, લીધું તો ઓછી કિંમતે અને વેચ્યું વધુ કિંમતે, જે નફો મળે એને ધંધો આપણે કહી શકીએ નહીં. પરંતુ શેનો ધંધો કહી શકીએ? જે પ્રવૃત્તિ આપણે નિયમિત કરીએ છીએ અને સતત પ્રવૃત્તિ કરીએ છીએ એને આપણે ધંધો કહી શકીએ. એટલે કે આમાં આપણે જો કોઈ મકાન લે વેચની પ્રવૃત્તિ આપણે નિયમિત કરતા નથી કાં તો સતત કરતા નથી. જ્યારે ધંધાકીય એકમમાં શું પ્રવૃત્તિનું સાતત્ય જોવા મળશે, એક પ્રવૃત્તિ શું વારે ઘડી આપણે કરતા જ રહેતા હોય છે, ખરીદી વેચાણની પ્રવૃત્તિ સતત કરતા જ રહેતા હોઈએ છીએ. એના પછીનો પોઈન્ટ છે 6થો પોઈન્ટ, નાણાંની જરૂરિયાત. ધંધાકીય એકમમાં શું નાણાંને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, એટલે કે જીવનનું રક્ત ગણવામાં આવ્યું છે. જેમ કે માનવીના શરીરમાં લોહી હશે તો જ માનવી જીવી શકે, વ્યક્તિ જીવી શકશે. આપણા શરીરમાં લોહી ના હોય તો આપણે જીવી શકવાના નથી. એવી રીતે ધંધામાં આપણે જોઈએ કોઈપણ ધંધાની શરૂઆત ક્યાંથી થાય? પૈસાથી થાય. પૈસા વગર કોઈપણ ધંધો થઈ શકવાનો નથી. એટલે કે કોઈપણ ધંધાની શરૂઆતથી લઈને અંત સુધી ખૂબ જ નાણાંની જરૂરિયાત રહેતી હોય છે. જેમ કે મફતમાં તો કોઈ જમીન આપવાનું નથી, મફતમાં તો કોઈ પણ કારખાનું આપવાનું નથી, મફતમાં મશીનરીઓ લાવવાના નથી આપણે, મફતમાં તો કામદારો કામ કરવાના નથી, મફતમાં તો કાચો માલ આવવાનો નથી. આ બધા માટે આપણે શું જોઈએ છે? પૈસા તો જોઈએ, બરાબર. કર્મચારી હોય તો કર્મચારી મહિનો કામ કરશે, મહિના પછી શું માગશે? પગાર તો માગશે, એટલે એને આપવું જ પડશે પૈસા. આમ આપણે જોઈએ કે ફેક્ટરી ચાલુ હોય તો ફેક્ટરીમાં કાચા માલ સામાનમાંથી તૈયાર માલ સામાનનું ઉત્પાદન કરવા માટે વેપારીઓને માલ ખરીદવા માટે નાણાંની જરૂરિયાત ખૂબ જ રહેતી હોય છે. નાણાં વગર ધંધાનું અસ્તિત્વ નહિવત છે, બરાબર, નહિવત બરાબર છે. એટલે કે ધંધાકીય એકમમાં શરૂઆતથી લઈને અંત સુધી ખૂબ જ નાણાંની જરૂરિયાત રહેતી હોય છે. છેલ્લો અને લાસ્ટ પોઈન્ટ, આર્થિક પ્રવૃત્તિ. તો આપણે જોયું કે આર્થિક પ્રવૃત્તિ, ધંધો એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. હેતુ શેનો હતો? નફાનો હેતુ હતો. કે ધંધો એ નફાના ઉપાર્જન દ્વારા, એટલે કે નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ હતો. નફા સ્વરૂપે આપણે શું મેળવીએ છીએ? નાણાં મેળવીએ છીએ. બરાબર. ધંધાકીય એકમમાં નફા સ્વરૂપે આપણે શું મેળવીએ છીએ? નાણાં મેળવીએ છીએ. નાણાં મળતા હોય જે કોઈ પણ પ્રવૃત્તિમાં, તો એ પ્રવૃત્તિને આપણે કઈ પ્રવૃત્તિ કહી શકાય? આર્થિક પ્રવૃત્તિ કહી શકાય.